આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. જય શ્રી કૃષ્ણ. અહીં સુધી અમે આપને ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓ દેખાડી. હવે અમે શ્રી કૃષ્ણની જીવન કથાના એ મુખ્ય સ્થાન પર આવી ગયા છીએ જ્યાંથી આપણે એમના જીવનની સૌથી મહત્વપૂર્ણ લીલા તરફ અગ્રેસર થવાના છીએ, જ્યાં તેઓ અર્જુનને એક યુદ્ધ ક્ષેત્રની વચ્ચે જ ઊભા રહીને ગીતાનો ઉપદેશ આપશે. સમૂહમ સર્વભૂતેષુ નામે દ્વેષવસ્તી ન પ્રિય યે ભજન્તુ તુમામ ભક્ત્યા મયતે તેષુ ચાપ્યહમ. હે અર્જુન, સર્વભૂતોમાં મારો સમભાવ છે. ન મને કોઈનો દ્વેષ છે, ન કોઈ અધિક પ્રિય, પરંતુ જેઓ મને ભક્તિ અને પ્રેમથી ભજે છે તેઓ મારામાં અને હું એમનામાં વસું છું. જીવનના આ વળાંક પર શ્રી કૃષ્ણનું રૂપ એક ગુરુ જેવું થઈ જાય છે, કદાચ પરમ ગુરુનું, જેઓ પોતાના સખા અને પોતાના શિષ્ય અર્જુનના માધ્યમથી સમસ્ત માનવ જાતિને જીવનની એક ગૂઢ ફિલોસોફી સમજાવે છે. જીવન દર્શનના ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. હે અર્જુન, જો કોઈ દુરાચારી પણ અનન્ય ભાવથી મારું ભજન કરે તો એને સાધુ ન સમજતો, કેમ કે એ યથાર્થ નિશ્ચયવાળો છે. મારી ભક્તિના પ્રભાવથી આવો જીવ અતિ શીઘ્ર ધર્માત્મા બની જાય છે અને શાશ્વત શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. કેમ કે હે અર્જુન, મારા ભક્તોનો કદી નાશ નથી થતો. આ જ કારણે સંસ્કૃતના એક શ્લોકમાં કહેવાયું છે, કૃષ્ણમ વંદે જગદગુરુમ. આ જગદગુરુનું રૂપ એમના જીવનની, એમના અવતારી જીવનની પરિસીમા છે. જગદગુરુ શ્રી કૃષ્ણ.
પરંતુ તેઓ કેવળ જગતગુરુ જ નથી, એનાથી વિશેષ ઘણું છે. એમના ઘણા રૂપ છે. એકથી એક સુંદર, એકથી એક વધુ આકર્ષિત. એક પ્રેમીનું રૂપ જુઓ. પુત્રનું રૂપ, યોદ્ધાનું રૂપ. કઈક પ્રકારના રૂપ છે. વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણનું જીવન એકાંગી નથી, તેઓ સર્વાંગી છે. દરેક પ્રકારનો રંગ, દરેક પ્રકારનો રસ છે એમનામાં. એમની જીવન લીલામાં વીર રસથી લઈને પ્રેમ રસ સુધી, કરુણ રસથી લઈને મધુર રસ સુધી, એમના જીવનમાં સમસ્ત રસોનો સમાગમ છે. એમ કહી શકાય કે પરમ રસિયાના જીવનમાં રસ જ રસ છે. શાસ્ત્ર કહે છે, રસો વૈસહ. शेष महेश गणेश दिनेश सुरेश हूँ जाहि निरंतर ध्यावे जाहे अनादि अनंत अखंड अभेद अछेद्य सुवेद बतावे नारद से सुख व्यास रटे पचिहारे तो पुनि पार ना पावे ताहे अहीर की छोहरिया छछिया भर छाछ पे नाच नचावे ताहे अहीर की छोहरिया छछिया भर छाछ पे नाच नचावे. એમનું બહુરંગી જીવન એક સંપૂર્ણ જીવન હતું, જેમાં જીવનના બધા જ રસ હાજર હતા. તેઓ પૂર્ણ અવતાર હતા. એમ પણ કહી શકાય કે તેઓ પૂર્ણ પુરુષ હતા. એમણે સંસારના સુખ અને ભોગથી ભાગતા નથી શીખવાડ્યું. સંન્યાસી બનીને જંગલોમાં ભટકતા નથી શીખવાડ્યું. ઉલટું એમ કહ્યું કે સંસારના સર્વ સુખ, સર્વ ભોગ મનુષ્યને માટે જ બનાવાયા છે. કેમ કે જીવનનો ઉદ્દેશ આનંદ પામવો છે, સુખ ભોગવવું છે. કેવળ એમણે જ શીખવાડ્યું કે સર્વ સુખોને ભોગવો, પરંતુ એક આસક્ત ભોગીની જેમ નહીં, પણ એક નિરાસક્ત યોગીની જેમ એમનો ઉપભોગ કરો. એમનું પોતાનું જીવન વૈભવશાળી છે. સુખ વૈભવથી રહ્યા, ખૂબ જ ઠાઠમાઠથી રહ્યા. તેમ છતાં એમને યોગેશ્વર કહેવાય છે. એટલે એ આવશ્યક છે કે આ કથાના અંતિમ ચરણની સીડી પર પગ મૂકતા પહેલા એમના અત્યાર સુધીના જીવન પર એકવાર ફરીથી નજર ફેરવી જઈએ. એમના આખા જીવનનો એક બર્ડ્સ આઈ વ્યૂ આપણે જોઈ લઈએ. એમના સંપૂર્ણ વ્યંગમ દર્શનનું સિંહાવલોકન કરી લઈએ. કેમ કે એ સર્વ દ્રશ્યોને એક સાથે જોઈને જ આપણે જાણી શકીશું કે એમના લાંબા અવતારી જીવનમાં વિવિધ સમયે એમણે કયા રૂપ ધારણ કર્યા અને કેવો કેવો ભાવ દર્શાવ્યો છે. ઉદાહરણ તરીકે જ્યારે મિત્રતાનો ભાવ દર્શાવવા આવ્યા તો સુદામાની સાથે મિત્રતાનું એવું દૃષ્ટાંત સ્થાપિત કર્યું જે યુગો યુગો સુધી માનવ જાતિને મિત્રતાનો આદર્શ શીખવાડતું રહેશે. देखी सुदामा की दीन दशा करुणा करके करुणा निधि रोए
देख सुदामा की दीन दशा करुणा करके करुणा निधि रोए पानी परात को हाथ छुयो नहीं नैनन के जल सो पग धोए पानी परात को हाथ छुयो नहीं नैनन के जल सो पग એમનું હૃદય એક ગરીબ મિત્રને માટે એટલું કોમળ હતું, એટલું આર્દ્ર હતું કે તેઓ એમના દુઃખોને જોઈને સ્વયં રડવા માંડતા હતા. એ જ કૃષ્ણ અધર્મીઓ માટે, અત્યાચારીઓ માટે એક પોલાદ જેવા, એક શીલાની જેમ અટલ હતા. આ જ પ્રકારે ઉચિત સમય આવતા જ કંસની જેમ એમણે શિશુપાલનો પણ વધ કર્યો. એ પહેલા કે તમે લોકો મને હાથ લગાડો, હું કૃષ્ણને જીવિત નહીં છોડું. તે મને વિવશ કરી દીધો છે શિશુપાલ. જ્યારે ત્રેતાયુગમાં ભગવાને શ્રી રામના રૂપમાં અવતાર લીધો હતો તો એ અવતારમાં એમણે કોઈ ચમત્કાર નથી દેખાડ્યા, પરંતુ એ સરખામણીમાં દ્વાપરમાં શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લીધો તો પ્રભુએ મન મૂકીને એટલા ચમત્કાર દેખાડ્યા કે ભક્તો ગદગદ થઈ ગયા, ત્યાં સુધી કે જન્મથી પહેલા જ ચમત્કારોનો શુભારંભ શરૂ કરી દીધો. સર્વપ્રથમ ગર્ભમાં આવતા પહેલા જ માતાને પોતાના ચતુર્ભુજ રૂપના દર્શન આપીને કહ્યું, હે માતા, આપના પુત્રના રૂપે મારા પ્રકટ થવાનો હવે સમય આવી ગયો છે. 3 જન્મો પહેલા જ્યારે મેં આપના પુત્રના રૂપમાં પ્રકટ થવાનું વરદાન આપ્યું હતું, સર્વપ્રથમ હું એની સ્મૃતિ આપને કરાવવા માંગુ છું. પછી જ્યારે પોતાનો દિવ્ય ગોલોકધામ છોડીને માતાના ગર્ભમાં પધાર્યા ત્યારે સમસ્ત દેવતા કારાવાસમાં એમની સ્તુતિ કરવા આવ્યા. पितुमात स्वामी सखा हमारे, पितुमात स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेवा. આ કથાનો આરંભ ત્યાંથી થાય છે જ્યારે મહારાજ શૂરસેનના પુત્ર કુમાર વાસુદેવની સાથે મથુરાના રાજકુમાર કંસની બહેન દેવકીના વિવાહ થાય છે. કંસ જ્યારે દેવકીને સાસરે પહોંચાડવા જાય છે તો માર્ગમાં આકાશવાણી થાય છે.
કંસ, હે મૂર્ખ કંસ, કોણ છે અમને આ પ્રકારે સંબોધન કરનાર? કોણ છે જેને પોતાના પ્રાણોનો મોહ નથી રહ્યો? સામે આવી જાય. હે પરમ મૂર્ખ કંસ, આ ક્રોધ કરવાનો સમય નથી, ખેદ પ્રગટ કરવાનો સમય છે. તું તારા જ ભાગ્યમાં પોતાના જ હાથે આગ ચાપવાનો છે. હે મૂર્ખ, જેને તું આટલી પ્રસન્નતાથી રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે, એ જ દેવકીના ગર્ભનું 8મું સંતાન તને મારી નાખશે. આ આકાશવાણી સાંભળતા જ કંસ ક્રોધિત થઈને દેવકીનો વધ કરવા માંગતો હતો, પરંતુ વસુદેવે દેવકીનો પ્રાણ બચાવવા આ વચન આપ્યું. ઠીક છે, દેવકીથી આપને કોઈ ભય નથી. ભય છે તો કેવળ એના સંતાનથી. જેમ કે આકાશવાણીએ કહ્યું, તો હું આપને વચન આપું છું, દેવકીને છોડી દો. હું મહારાજ શૂરસેનનો પુત્ર વસુદેવ પ્રતિજ્ઞા કરું છું કે દેવકીના પ્રત્યેક સંતાનને જન્મ લેતા જ હું સ્વયં મારા હાથે લાવીને આપને સોંપી દઈશ. પછી આપ ઈચ્છો તો એનો નાશ કરી શકો છો, મને કોઈ આપત્તિ નહીં થાય. જ્યારે દેવકીનું પહેલું બાળક જન્મ્યું તો વસુદેવના વચનને અનુસાર કંસ એને મારવા આવી ગયો. લાવો, આ સાપોલિયું મારા હવાલે કરી દો. નહીં, હું નહીં આપું. નહીં કેમ આપે? હું કહું છું છોડી દે. છોડી દે. નહીં, છોડી દો. હું કહું છું છોડી દે. છોડી દો. છોડી દે. છોડી દો. છોડી દે. છોડી દો મારા દીકરાને. છોડી દે. છોડી દો. ભાઈ, છોડી દો મારા છોડી દે. દીકરાને. છોડી દો. દયા છોડી દે. કરો. છોડી દે. ભાઈ, મારા દીકરાને ન છોડી દે. મારો. ભાઈ, દયા કરો. છોડી દે. ભાઈ, ન મારો મારા દીકરાને. ભાઈ, ન મારો. મારા દીકરાને બચાવી લો. ભાઈ. જ્યારે કંસના પિતા મહારાજ ઉગ્રસેને આ વાત પર ક્રોધ કર્યો તો કંસે વૃદ્ધ પિતાને બંદી બનાવીને કાળ કોટડીમાં નાખી દીધા. ચાલ ઢોસલા. હવે બાકીનું જીવન આજ કાળ કોટડીમાં વીતશે. આજ તારો રાજમહેલ છે. આજ દિવાલોના પથ્થર હવે તારા સેવકો છે. અહીં જ માથું ફોડજે. જોઈએ તો કોઈને દંડની આજ્ઞા આપજે. બંધ કરો. મહારાજ કંસનો જય. 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 હવે કંસ સ્વયં રાજસિંહાસન પર બેસી ગયો. આકાશવાણીએ કહ્યું હતું કે 8મું બાળક કંસનો અંત કરશે, એટલે જ આખી પ્રજાને 8મા બાળકની પ્રતીક્ષા હતી. એમને વિશ્વાસ હતો કે ભગવાન એમના તારણહારના રૂપમાં અવતરવાના છે. ખબર છે, દેવકી ફરી ગર્ભવતી થઈ છે. તો હવે તારણહારના આવવાનો વારો છે. હા, હવે તો સર્વના દુઃખ મટી જશે. હવે તો તારણહાર આવવાના છે. જાણો છો, તારણહાર આવવાના છે. અચ્છા, તારણહાર, તારણહાર, તારણહાર. જે તારણહારનું નામ લે એમની જીભા ખેંચી લો. જે વિષ્ણુની પૂજા કરતા જોવામાં આવે એમના મસ્તિષ્ક કાપી લો.
એમને આ પાઠ સારી પીઠે ભણાવજો કે મથુરામાં એક જ ભગવાન છે અને એ છે કંસ. કંસ અને કેવળ કંસ. હવે બોલાવો તમારા તારણહારને, બોલાવો. જ્યારે 8મા બાળકના જન્મ લેવાનો સમય નિકટ આવવા લાગ્યો તો કંસના અત્યાચાર વધવા માંડ્યા. મારો, ખૂબ મારો. બાળી નાખો, બધું બાળી નાખો. બોલાવો, બોલાવો તમારા તારણહારને, બોલાવો. सुन ले पुकार करुणाधार अब की बात. देर न कर प्रभु, देर न कर, आ भी जा अब देर न कर. हे दुख भंजन देर न कर, संकट मोचन देर न कर, संकट मोचन देर न कर. जिंदगी दलितों के सहारे आजा, हे शरणागत के रखवारे आजा. एक स्वर में हर प्राण पुकारे आजा, आजा तारनहार हमारे आजा, आजा प्रभु आजा, आजा प्रभु आजा. એમના શિશુ રૂપમાં પ્રગટ થતા જ ચારે તરફ ચમત્કાર શરૂ થઈ ગયા. પિતા વાસુદેવની હથકડીઓ અને બેડીઓ પોતાની મેળે તૂટી ગઈ. પહેરેદારો ગાઢ નિદ્રામાં ડૂબી ગયા. કારાવાસના દ્વાર પોતાની મેળે ખુલી ગયા.
अपनी प्रिय संतान रख जसुमती की सेज पे, मायावश अनजान माया को संग ले चले। બાળક કૃષ્ણને નિદ્રામાં પોઢેલી યશોદાની સેજ પર મૂકીને વસુદેવ જે કન્યાને ત્યાંથી લઈ આવ્યા એને જ્યારે કંસ મારવા આવ્યો ત્યારે એ કન્યાએ આકાશમાં શ્રી દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી લીધું. અરે મૂર્ખ, મને મારવાથી તને કશું નહીં મળે. તને મારનારો તો કોઈ બીજો જ છે, અને એ આ ધરતી પર જન્મ પણ લઈ ચૂક્યો છે. એ જ તારો સંહાર કરશે. અમારા વિચારમાં ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર કાળ 4 ભાગોમાં વહેંચી શકાય એમ છે. પહેલો ભાગ છે બાળપણનો, જે ગોકુળમાં વીત્યું. એ કાળમાં પ્રભુએ જે લીલાઓ કરી છે એ મુખ્યત્વે ભક્તોને રીઝવવા માટે જ કરી છે. એ ભાગમાં બાળપણની ભોળી નિર્દોષ લીલા, એ લીલાઓ જે અબાળ વૃદ્ધ પ્રત્યેક પ્રાણીનું મન મોહી લેતી હતી. એ મધુર મધુર પ્રસંગો જેમણે યુગો યુગોથી ભક્તો અને કવિઓને પાગલ બનાવી દીધા છે. સૂરદાસ તો એ લીલાઓનું વર્ણન કરતા કરતા કદી નથી થાકતા. शोभित कर नवनीत लिए, शोभित कर नवनीत लिए। તત્પશ્ચાત જ્યાં સુધી ગોકુળમાં રહ્યા, કંસ એ બાળકરૂપી શ્રી કૃષ્ણની હત્યા માટે એક એકથી શક્તિશાળી અસુરોને મોકલાવતો રહ્યો. પરંતુ એ દિવ્ય બાળકે એ સૌનો સંહાર કરી દીધો. સૌથી પહેલા પૂતના આવી, તત્પશ્ચાત શકટાસુરે એને બળદગાડા નીચે કચડી દેવાનો પ્રયત્ન કર્યો. પછી કંસે તૃણાવર્તને મોકલ્યો, જે એમને ઉડાવીને આકાશમાં લઈ ગયો.
અરણ્યે ચાલવા માંડ્યા તો માનું માખણ ચોરીને ભાગી જતા. हाथ में माखन धूल भरा तन घुटरन चलत घुटरन चलत मेरो मन मोहन हाथ में माखन धूल भरा तन. આ સમયે જ યશોદા માની સાથે એ સુંદર લીલાઓ કરી જે દ્વારા એમણે પોતાના નાના મોંની અંદર માને આખું બ્રહ્માંડ દેખાડી દીધું. પછી ગોપીઓની મટકીઓ ફોડવા અને માખણ ચોરવા માંડ્યા. મારો ગિલોલ. આ જ પ્રકારે યમુના નદીમાં વિષ ફેલાવનાર કાળિયા નાગની સાથે યુદ્ધ કરી એનું પણ દમન કર્યું. देखो कालिया के फन पर नाचत कन्हैया, ओ कालिया के फन पर नाचत कन्हैया. जगत को नचैया सारी सृष्टि को रचैया. देखो कालिया के फन पर नाचत कन्हैया. દેવરાજ ઇન્દ્રએ જ્યારે ક્રોધ કરીને સમસ્ત ગોકુળને વર્ષાના જળમાં ડૂબાડી દેવાનો પ્રયાસ કર્યો તો શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉપાડીને ગોકુળવાસીઓની રક્ષા કરી. हमारा कान्हा गोवर्धन गिरधारी, कन्हैया निज भक्तन के कन्हैया निज भक्तन के शीश पे ठक्कर बनके. देखो आप करे रखवाली, हमारा कान्हा गोवर्धन गिरधारी, हमारा कान्हा गोवर्धन गिरधारी. પછી સમય આવ્યો રાધા કૃષ્ણની પ્રેમ લીલાનો. કુમાર અવસ્થામાં પહોંચતા જ શ્રી રાધાજીના સહયોગથી એમણે પ્રેમનો ઉચ્ચતમ આદર્શ સ્થાપિત કર્યો. તું નથી જાણતો તારે લીધે મારે કેટલી નિંદા સહેવી પડે છે. જો રાધા, મને કોઈ નિંદાનો ડર નથી. હું તો કેવળ પ્રેમના વશમાં છું અને પ્રેમને જ સર્વોપરી માનું છું. એટલે જ મારે તો આવવું જ રહ્યું. અને હું નહીં આવું તો પછી શું કરીશ? તો હું તારા ચરણ ચિહ્નોને જ મોરલી સંભળાવી પાછો ફરીશ. મારા ચરણ ચિહ્નો? હા, તું પ્રાતઃ ઘાટ પર સખીઓની સાથે જળ ભરવા જાય છે ને? હા. ત્યાં તમારા બધાના ચરણોના નિશાન હોય છે. હું એ બધામાંથી તારા ચરણ ચિહ્નોને ઓળખી શકું છું. બસ એમને જ પ્રેમ કરીને પાછો ફરીશ. राधा अकेली अकेली अकेली
बोलो तुम पर का रंग डाले, राधे तुम पर का रंग डाले, तुम पहले ही रंग रंगीली। ક્યારેક હું વિચારું છું કે હું કૃષ્ણ હોત અને તું હોત રાધા તો કેટલું સારું થાત. તો શું થાત? તો હું તારી જેમ સ્મિત કરત અને તું મારી જેમ શર્માત. તો તને ગમ્યું હોત કે? હા, કેવી મજા આવત. એમ વાત છે તો હું રાધા બની જાઉં છું અને તું કૃષ્ણ બની જા. અચ્છા લે, હવે તું રાધા બન. હા. आजा रे कन्हैया तो है राधा बना दूं, ओ मुरली वाले जग से निराले, तन मन के काले अमृत के प्याले, मेरे मन को बांधने वाले, तो ही घगरा बांधना सिखा दूं, तो राधा बना दूं. अनारी चिच्चोर रसिया कस के चोले के बंद कस दूं, तू तड़पे और मैं मुस्का दूं, रे मैं मुस्का दूं. आजा रे कन्हैया तो है राधा बना दूं. પ્રેમ લીલાની ચરમસીમા મહારાસમાં જઈને સમાઈ જાય છે. મહારાસ વાસ્તવમાં આત્માઓનો પરમાત્મા સાથેના મિલાપનો એક મહાન ઉત્સવ છે. थोड़ा सा प्यार दे चरणों में बैठा के तार दे, गोरी घूंघट उघार दे, प्रेम की भिक्षा झोली में डाल दे. थोड़ा सा प्यार दे चरणों में बैठा के तार दे, तीन गली में आके गुजरिया भूल गई रे घर की डगरिया, जब तक साधन तन मन जीवन सब कुछ अलबल प्यार सवरिया. माया का तुमने रंग ऐसा डाला, बंधन में बंध गया बांधने वाला, कौन रमापति कैसा ईश्वर, मैं तो हूँ गोकुल का ग्वाला. वाला रे थोड़ा सा प्यार दे, मालिन का जीवन संवार दे. आत्मा परमात्मा के मिलन का मधुमास है, त्रिभुवन का स्वामी भक्तों का दास है, विष्णु कमल है राधे सुवास है, ओ इसके अवलोकन की युग युग को प्यास है. જે પ્રકારે દરેક આત્માને એની પોતાની કલ્પનાનો પોતાનો પરમાત્મા મળી જાય છે, એ જ પ્રકારે મહારાસમાં પ્રત્યેક ગોપીને એમનો પોતાનો કૃષ્ણ મળી જાય છે. આ મિલન મહોત્સવ જ પ્રેમની પરાકાષ્ઠા છે. જેમ ભક્તિની ચરમસીમા સુધી પહોંચી પ્રેમની પ્રાપ્તિ થાય છે, એમ જ પ્રેમની ચરમસીમા સુધી પહોંચી આ મિલન મહોત્સવનો પરમાનંદ પ્રાપ્ત થાય છે. એ પરમાનંદને પ્રાપ્ત કર્યા પછી વધુ પામવા માટે કંઈ શેષ રહેતું નથી.
અને જ્યાંથી પામવાનું શેષ નથી રહેતું ત્યાંથી ખોવાનું શરૂ થઈ જાય છે. જ્યાં મિલન સમાપ્ત થઈ જાય છે ત્યાં વિદાય અને વિરહ શરૂ થઈ જાય છે. આ જ કાળચક્રનો નિયમ છે. સુખ અને દુઃખ, મિલન અને વિરહ, હાસ્ય અને આંસુ સદા એકબીજાની પાછળ ખેંચાતા ચાલ્યા આવે છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, પાછું દુઃખ, પાછું સુખ. એવું લાગે છે કે કાળનું એક ચરણ સુખ છે તો બીજું ચરણ દુઃખ છે. પહેલા સુખનું ચરણ આગળ વધે છે, પછી દુઃખનું ચરણ આગળ વધે છે. આ જ સમયની ગતિ છે અને સમયના ચરણ કદી થોભતા નથી. અને એ જ આ મૃત્યુ લોકનું અટલ સત્ય છે. આ જ નિયમને અનુસાર જ્યારે મહારાસમાં પ્રેમીઓના મિલન આનંદની ચરમસીમા સુધી પહોંચી ગયા તો ત્યાંથી જ એમના વિરહની ઘડીઓ પણ શરૂ થઈ ગઈ. અંતતઃ કૃષ્ણએ ગોકુળ છોડીને જવું પડ્યું. રાધા અને કૃષ્ણના છૂટા પડવાની પીડા ખૂબ ઊંડી હતી. લો, હું આવી ગઈ. કહો, શું કેવું છે? કહેવું તો કંઈ જ નથી. બસ તમારી પાસે વિદાયની આજ્ઞા લેવા આવ્યો છું. આજ્ઞા લેવા આવ્યા છો કે મારા પ્રાણ લેવા આવ્યા છો? રાધે, પ્રાણ તો આપણા બંનેના એક જ છે. કેવળ શરીર બે છે. આ વિરહ તો કેવળ બે શરીરોનો છે. પરંતુ છૂટા પડ્યા બાદ મારી શી દશા થશે એ નહીં વિચાર્યું? વિચાર્યું છે, પરંતુ જે નિર્ધારિત થઈ ચૂકી છે એ લીલા તો મારે કરવી જ રહી. જે કાર્ય પૂરું કરવાનો ભાર ઉપાડ્યો છે એ કર્તવ્ય તો મારે પૂરું કરવું જ રહ્યું. એ તો તમે પણ જાણો છો. હા, જાણું છું કે આપને પોતાની લીલા, પોતાનું કર્તવ્ય રાધાથી અધિક પ્યારું છે. પરંતુ આપ એ નથી જાણતા કે રાધાને આપથી અધિક પ્યારું બીજું કશું જ નથી. એની પાસે બીજું કંઈ છે પણ નહીં ને. રાધાના સર્વ કર્તવ્ય, સર્વ કાર્ય, એની સર્વ આશાઓ, આકાંક્ષાઓ, એની સર્વ પૂજાઓ, અર્ચનાઓ, એ સર્વ કૃષ્ણ ચરણોમાં જ અર્પિત છે. આજ શ્રી ચરણોને આપ મારાથી દૂર લઈ જશો તો જેમ યજ્ઞ થયા બાદ યજ્ઞકુંડમાં બળી ગયેલી લાકડીઓની રાખ રહી જાય, એ જ પ્રકારે આપની વિદાય પશ્ચાત વૃંદાવનમાં કેવળ રાધાની ભસ્મ જ રહી જવાની. જતા પહેલા મને બે વચન આપી જશો? કહો. પહેલું એ કે કેવળ સ્વપ્નમાં જ નહીં, પરંતુ જ્યાં સુધી હું ધરતી પર રહું મારા હૃદયમાં પ્રતિ ક્ષણ આપનો જ વાસ રહે. અને બીજું? બીજું એ કે હું આ ધરતીને છોડું એ પહેલા મને એકવાર ફરી આપની ચરણ રજ પ્રાપ્ત થાય. હું વચન આપું છું, પરંતુ એક વચન હું તમારી પાસે માંગુ છું. આજ્ઞા. તમે આંસુ નહીં વહાવો.
જ મુશ્કેલ છે. રાધે, તમારું દરેક અશ્રુ મારા કર્મપથ પર મારી સામે ઊભું રહીને મારો રસ્તો રોકી શકે છે. એટલે જ વચન આપો. હવે આ અશ્રુ નહીં વહે. હું વચન આપું છું. संग तुम्हारे जान सकूं मैं तुमको रोक न पाऊं। तुम तो चले कर्तव्य के पथ पर, मैं किस पथ पर जाऊं। हे योगेश्वर विभा, हे मुरलीधर विभा, भज हृदय मुख प्रणय कहता प्रियवर विभा 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 प्रियवर विभा। कृष्णा